ગાંધીનગર સ્થિત સચિવાલયના બ્લોક નંબર 9ના બેઝમેન્ટમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી। પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટથી લાગેલી આ આગની જાણ થતાં જ ફાયર વિભાગની 2 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના થઈ હતી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે। નવા સચિવાલય બ્લોક નંબર 9ના ત્રીજા અને ચોથા પાંચમા માળે આગ લાગેલી છે। એટલે ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની 2 ફાયર ફાઇટર અને ટીમ ઘટના સ્થળે રવાના કરવામાં આવેલું। બ્લોક નંબર 9માં ઘટના સ્થળે આવતા બ્લોક નંબર 13, ત્રીજો, ચોથો અને પાંચમામાં પણ આગ લાગેલી નથી, પણ બેઝમેન્ટની અંદર આગ લાગેલી છે અને બેઝમેન્ટની અંદર પુષ્કળ પ્રમાણની અંદર સ્મોક ભરાવ થઈ ગયેલો છે। આગ ઉપર તો અમે કંટ્રોલ મેળવી લીધેલો છે। કુલિંગ પ્રોસેસ કન્ટિન્યુ ચાલુ છે અને સ્મોક થોડો ઓછો થાય પછી ખ્યાલ આવે બેઝમેન્ટની અંદર શું સામાન ભરવામાં આવેલો છે। એટલે જાનહાનિ થયેલી નથી।